સર્વથાનંદ સ્વામી આશ્રમ રાજકોટ અને આ પુસ્તકની આવૃત્તિ સૌપ્રથમવાર જાન્યુઆરી 2001 માં કરવામાં આવી હતી. એની કિંમત છે ₹150. આપણામાં પરિવર્તન આવે ક્યારે? આપણા હાથમાં કંઈક નક્કર આવે ત્યારે. જી હા મિત્રો, હું વાત કરી રહી છું યુગાનંદ સ્વામી વિવેકાનંદજીની. આપણે કેટલાક અંશે આપણે જેમાં વિચારીએ છીએ કે પુસ્તક વાંચવું કેટલા અંશે યોગ્ય છે, પરંતુ એક ઉત્તમ પુસ્તક સર્વ સમયે દિલાસારૂપ, વફાદાર મિત્ર અને એક સલાહકાર હોય છે. તેવી જ રીતે આજનું મારું પુસ્તક છે સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર, જેમાં સ્વામીજી પુનરુત્થાનના પંથે પ્રયાણ કરતા મહારથીઓ તૈયાર કરવામાં એમનો ઉદ્દેશ્યનો ફાળો ખૂબ જ અગત્યનો બતાવ્યો છે. તેવી જ રીતે હજુ સ્વામી વિવેકાનંદ વિશે વધુ વાત કે વધુ લખાણો વિશે કહીએ તો સુરત દેખાડવા સારું દીવો ધરે એમ કહેવાય. પરંતુ હું એટલું તો કહી શકું કે આ પુસ્તકના વાંચનથી અને મનનથી આપણા ભારતીય જીવનના નૈતિક અને આધ્યાત્મિક પાયાઓ પાકા થશે. તે ઉપરાંત તે દ્રષ્ટિથી સુદૃઢ બનશે. આ પુસ્તકમાં એમ લખવામાં આવ્યું છે કે સ્વામી વિવેકાનંદ ભારતીય પ્રયાસના અંતે પ્રથમ પંથે મહારથીઓ તૈયાર કરવામાં ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. તેવી જ રીતે પંડિત જવાહરલાલ નહેરુ તેમના વિશે કહે છે કે ભારતીયની સંસ્કૃતિ પર ઉભે રહેલા અને ભારતીય પરંપરાના વારસામાંથી મગરૂર હોવા છતાં પણ તે આધુનિક કહેવાતા હતા. એમનો જન્મ 12 જાન્યુઆરી 1863. ત્યારથી વાત કરીએ તો બાળપણમાં જ તેઓ એક એમનો બ્રાહ્મણનો છોકરો અને નરેન્દ્ર બે જણા એકવાર શોધખોળ કરતા હતા અને અચાનક તેમને મેળા પર જઈને ધ્યાનમાં બેસવાનું મન થયું. તો તેઓ મેળા પર જઈને ધ્યાનમાં બેસી ગયા, બારણા અંદરથી બંધ કરી દીધા. માતા પિતાને જાણ ન હોતા બધે શોધખોળ ચાલુ રહી. પછી મેળાની બહાર થતા ઉપર જોવામાં આવ્યું ત્યારે બારણાના ટકોરા પર કોઈ જવાબ ન આપ્યો એટલે બારણા તોડવા પડ્યા. જોયું તો બંને બાળકો ધ્યાનમાં બેઠા હતા. કોઈ માતા પિતાને ખલેલ ન પહોંચાડવાનું યોગ્ય લાગ્યું અને ચૂપચાપ ધ્યાનમાં બેસેલા બાળકોને ધ્યાન જવા દીધા અને શાંતિથી ચાલ્યા ગયા. માતાએ તો બાળપણથી જ નરેન્દ્રના હૃદય પર રામાયણનો પ્રભાવ પાડ્યો હતો. આમાં ભાવિ પુરુષે બાળપણથી જ પોતાના પરાક્રમનો પરિચય કરાવતો ગયો. આપણે વાત કરીએ સ્વામી વિવેકાનંદજીએ તો તેમણે માર્શલ અને એલિસ સંસ્થાનના ભારતીય ઇતિહાસ ગ્રંથના પુસ્તકનો ખૂબ અભ્યાસ કર્યો હતો. 1872 આપણે બ્રહ્મ સમાજની સ્થાપના કરવામાં આવી, પરંતુ કાટફૂટ થવાથી એ સમાજ ભાંગી પડ્યો તો વિશ્વનાથ અને શિવાજીની મદદથી એક સાધારણ બ્રહ્મ સમાજની સ્થાપના થઈ. એમાં આપણા સ્વામી વિવેકાનંદ જોડાયા હતા. વાત કરીએ તો કે આપણે સ્વામી વિવેકાનંદ અત્યંત આધુનિક ઢબે જીવન જીવતા હતા. તેમનું ચારિત્રનું સૌથી અગત્યનું લક્ષણ હોય તો એમની પવિત્રતા. તેઓ માને છે કે એવો કોઈ પદાર્થ છે જે મને હંમેશા અયોગ્ય કાર્ય કરવા માટે રોકી રાખે છે. હું જ્યારે પણ એકલો હોઉં ત્યારે મારી પવિત્રતા મારી સાથે જ હોય છે તેઓ એ માને છે. આધ્યાત્મિક જીવન જીવવું હોય તો તે પવિત્રતા વગર શક્ય જ નથી. મારી બુદ્ધિની અને મારા હૃદયની રક્ષા કરવા માટે મારી પવિત્રતા હંમેશા મારી સાથે અડીખમ રહે છે. આપણે વાત કરીએ તો કે કેટલાક એવા પ્રસંગો બાદ સ્વામી વિવેકાનંદ જણાવે છે કે મારા જીવનમાં સૌથી અગત્યનો ફાળો મારા ગુરુનો રહેલો છે. પવિત્રતા બ્રહ્મચર્યનું પાલન કરનારા એ તો હતા આપણા સ્વામીજી વહાલા. સૂર્યની તેજસ્વીતાને નિહાળીને આગળ દોટ મૂકનારા, માતૃભક્તને જાણનારા, આધુનિક ઢબને ધરનારા. સ્વામી વિવેકાનંદજીને આપણે આટલી બધી વાત કરીએ તો એમના ગુરુજીને તો યાદ કરવા જ રહ્યા. આ પુસ્તકમાં સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્રમાં કેટલાક એમના ગુરુ અને શિષ્યના પ્રસંગો આવે છે, પરંતુ મારો જે મનપસંદ પ્રસંગ છે હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. એકવાર ગુરુજી જેમના દર્શન માત્રથી તેઓ ભાવાવેશ થઈ જતા હતા એવા સ્વામીને બોલાવતા નથી, નરેન્દ્રની સાથે વાત જ નથી કરતા, મોં વિલું કરી રહી છે. સ્વામી વિવેકાનંદ સામેથી બોલાવે છે છતાં કોઈ જવાબ નથી આપતા. આમ જ્યારે કોલકાતા જવા સ્વામી વિવેકાનંદ નીકળે છે ત્યારે પણ ગુરુના વર્તનમાં કોઈ ફેરફાર નથી થયો. માટે જ્યારે આવું 2-3 મહિના સુધી ચાલ્યું ત્યારે ગુરુજી એકવાર કહે, નરેન્દ્ર, હું તો તારી સાથે વાત નથી કરતો, તને બોલાવતો નથી, તો તું શા માટે અહીં વારંવાર આવે છે? તારે અટકી જવું જોઈએ ને. ત્યારે સ્વામીજી કહે છે, એકદમ શાંત જવાબ આપે છે, ગુરુજી, શું તમે એમ માનો છો કે હું ફક્ત તમને સાંભળવા આવું? નહીં, હું તમારા દર્શનને ચાહું છું. મને તમારા પ્રત્યે એટલો પ્રેમ રહેલો છે. આટલું સાંભળતા જ ગુરુજી ગદગદ થઈ જાય છે અને સ્વામીજી પ્રત્યે વધુ પ્રેમ વધારે છે. તેવી જ રીતે આપણા ભારતમાં જ ફક્ત સ્વામી વિવેકાનંદ પ્રખ્યાત નહોતા, વિદેશમાં પણ તે એટલા જ ખ્યાતિ ધરાવતા હતા. એકવાર શિકાગો પરિષદમાં ગયા. સ્વાભાવિક છે, વિદેશ છે તો લેડીઝ એન્ડ
લેડીઝ એન્ડ જેન્ટલમેન એવું બોલાય છે, પરંતુ આપણા સ્વામી વિવેકાનંદ તો ફક્ત એટલું જ બોલ્યા મંતવ્યમાં, મારા વહાલા ભાઈઓ તથા બહેનો. આટલું સાંભળતા જ તાળીઓના ગડગડાટથી છાપરું ગુંજી ઉઠ્યું હતું. તેવી રીતે બીજા પરિષદમાં જાય છે ત્યારે ભગવદ્ ગીતા સૌથી નીચે હોય છે, એની ઉપર હોય છે બાઇબલ, કુરાન શરીફ, ત્રિપિટક વગેરે જેવા ધર્મગ્રંથો મૂકવામાં આવ્યા હતા. ત્યારે વિદેશીઓ કહે છે, અરે નરેન્દ્ર, તારા પુસ્તકને તો અમે નીચે લાદી બેસાડ્યો છે. ત્યારે નરેન્દ્ર આપણે સ્વામી વિવેકાનંદ કહે છે, જો હું આ મારું પુસ્તક હટાવી દઉં તો તમારો ઇમારત છે ધર્મનો પડતા વાર નહીં લાગે. આટલું સાંભળતા જ સૌ કોઈએ નીચે જોવું પડ્યું હતું. આવા અનેક પ્રસંગો બાદ એમના જીવનમાં થઈ ચૂક્યા છે. માટે અંતમાં એટલું જ કહીશ, ગુરુનું મહત્વ જાણવું હોય, માતાનું મહત્વ આપણા જીવનમાં કેમ છે, સાચા મિત્રોની પસંદગી કેમ કરવી, અને ધર્મની વ્યાખ્યા શું છે, પવિત્રતા શું છે, એ જાણવું હોય તો આ પુસ્તક વાંચવું યોગ્ય છે. મિત્રો, વિશ્વ ધર્મની સ્થાપના કરી ગુરુજીએ મહત્વની વાત કરી. વિશ્વ ધર્મની સ્થાપના કરી ગુરુજીએ મહત્વની વાત કરી. ગુરુ આદર્શનું પાલન કરી. માટે તમને કરું છું વિનંતી, એકવાર વાંચી લેજો પુસ્તક આ અમારી. અસ્તુ.